નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિમાં આપણે ભણતા આગળ પહોંચી ગયા છીએ સ્વાધ્યાય નંબર 1.6. મુદ્દો છે ઘાતાંકના નિયમો. હવે સંખ્યા હોય છે એની જે ઘાત હોય છે એના ઘાતાંકના નિયમો વિશેની આપણે વાત કરીએ તો એમાં કંઈક એવું કહે છે કે ધારો કે એ છે એ 0 કરતાં મોટો છે. એ છે એ કેવો છે, આનો મતલબ શું થશે તો કે આ જે સંખ્યા છે એના કરતાં આ સંખ્યા કેવી છે, મોટી છે. એ છે 0 કરતાં મોટો હોય, એક વાસ્તવિક સંખ્યા છે. એટલે કે આપણે એ બરાબર શું લેવાનું છે તો કે 0 થી મોટી વાસ્તવિક સંખ્યા લેવાની છે. એ છે એ કેવી લેવાની છે, 0 થી મોટી વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કઈ સંખ્યા તો કે એમાં પ્રાકૃતિક આવી જાય, પૂર્ણ આવી જાય, પૂર્ણાંક આવી જાય, સમય આવી જાય અને અસમય. સમય સંખ્યામાં પાછી પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક આવી જાય છે. એનો અભ્યાસ છે આપણે આગળના લેક્ચરમાં છે તે કરી ગયા છીએ. હવે આપણે એ છે એની જગ્યાએ કોઈ પણ સંખ્યા લેવાની છે, પણ કેવી લેવાની છે, 0 કરતાં મોટી. રેડી? એટલે કે અહીંયા એ છે એ કેવી હશે સંખ્યા, 0 કરતાં મોટી સંખ્યા, એટલે કે ધન સંખ્યાઓ લેવાની છે, ઋણ સંખ્યા લેવાની નથી. જો આ એ છે એ ધન સંખ્યા હોય તો એની ઘાતના નિયમો છે તે આપણે આપેલા છે. શું કહે છે તો કે એ 0 કરતાં મોટો હોવો જોઈએ અને એ સંખ્યા કેવી હોવી જોઈએ, વાસ્તવિક સંખ્યા. એટલે કે કોઈ પણ સંખ્યા ચાલશે, ઋણ નહીં હોવી જોઈએ, ધન હોવી જોઈએ. 0 થી મોટી એટલે કે ધન સંખ્યા હોવી જોઈએ. અને P અને Q, અહીંયા જે આપણે નિયમો આપ્યા છે એમાં P અને Q ઘાત જે હોય છે તે, તો કે P અને Q એ શું હોવું જોઈએ, સમય સંખ્યા હોવી જોઈએ. કેવી સંખ્યા હોવી જોઈએ, સમય સંખ્યા હોવું જોઈએ. તો એના માટેના નિયમો છે. શું કહે છે તો કે a ની p ઘાત ગુણ્યા a ની q ઘાત. એટલે કે જો આધાર બંનેનો આપણે ખબર છે કે જો સંખ્યા આવી રીતે લખેલી હોય a ની p ઘાત અથવા તો 2 ની 3 ઘાત, તો આ જે 3 છે એને આપણે શું કહીએ છીએ, ઘાતાંક. રેડી? અને 2 છે એને શું કહીએ છીએ, આધાર. 2 ની 3 ઘાત છે એટલે આ 3 છે એ ઘાત છે અને 2 છે એ શું છે, આધાર છે. જો અહીંયા a છે, અહીંયા પણ એ જ છે, એનો મતલબ કે આ બંને સંખ્યા કેવી છે, સરખી. એટલે કે બંનેનો આધાર છે કેવો છે, સરખો છે, એ. પણ એની જે ઘાત છે એ અલગ અલગ છે, p અને q. રેડી? એટલે યાદ રાખવાનું શું છે, જો આધાર સરખો હોય અને ઘાત અલગ અલગ હોય તો શું થશે તો કે આધાર એક વખત અને એની ઘાત છે એ શું કરવાનું તો કે આ બંને ઘાતનો સરવાળો. એટલે યાદ કઈ રીતે રાખશો, આધાર સરખો તો ઘાતનો સરવાળો. રેડી? એ છે પહેલો નિયમ. બીજો નિયમ શું કહે છે, a ની p ઘાત એની પાછી q ઘાત. એટલે કે આવી રીતે આપેલું હોય 2 ની 3 ઘાત, પાછી એની કોઈ ઘાત આપેલી હોય 2 ની 3 ઘાત, એની પણ પાછી કોઈ ઘાત આપી, એટલે કે a ની p ઘાત એની પાછી આખાની શું છે, q ઘાત. ત્યારે શું કરવાનું તો કે નિયમ એવું છે કે કોઈ સંખ્યાની ઘાતની ઘાત હોય તો આ ઘાત બંને છે ને બંનેનો શું થાય, ગુણાકાર. ઘાતની ઘાતનો ગુણાકાર. રેડી? સંખ્યા એમની એમ અને p અને એની પાછી q, તો p અને q નો બંનેનો શું કરવાનો, ગુણાકાર. કે જો આપણે આવી રીતે આપેલું હોય 2 ની 3 ઘાત એની પાછી 2 ઘાત, તો આપણે શું કરવાનું, 2 ની 3 ગુણ્યા 2 ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર. એટલે શું થઈ જશે, 2 ની 6 ઘાત થઈ જશે. રેડી? એ છે નિયમ બીજો. પહેલો નિયમ આધાર સરખો, ઘાતનો સરવાળો. બીજો નિયમ ઘાતની ઘાતનો ગુણાકાર. ત્રીજો નિયમ, હવે કોઈ સંખ્યા ભાગાકારમાં આપેલી હોય જેમ કે a ની p ઘાત છેદમાં a ની q ઘાત, તો શું નિયમ છે તો કે a ની p માઇનસ q ઘાત. એટલે કે ભાગાકારમાં આધાર સરખો હોય અને ઘાત અલગ અલગ હોય ત્યારે શું થાય છે તો કે આધાર એક વખત લખવાનો અને ઘાત જે છે એમાં મોટામાંથી નાનું બાદ કરી દેવાનું, એટલે p માઇનસ q. રેડી? ઘાતનો શું થશે, બાદ બાકી થશે અને આધાર છે એક વખત આવશે. એ કોની વાત થઈ, ભાગાકારમાં. એટલે કે ભાગાકારમાં ઘાતની શું થશે, બાદ બાકી, જો આધાર સરખો હોય તો. ચોથો નિયમ શું કહે છે, a ની p ઘાત ગુણ્યા b ની પણ p ઘાત. જો આ કંઈક પેલા જેવો જ છે. પેલા નિયમમાં શું કીધું હતું આપણે, a ની p ઘાત a ની q ઘાત, ત્યાં શું સરખું હતું, આધાર સરખો હતો. અહીંયા શું સરખું છે, ઘાત સરખી છે, p અને p. રેડી? આધાર કેવો છે, અલગ અલગ. એટલે કે જો ગુણાકારમાં બે સંખ્યા આપેલી હોય, ગુણાકારમાં બે સંખ્યા આપેલી હોય અને આધાર છે અલગ અલગ હોય, ઘાત સરખી હોય, તો શું થશે, આધારનો ગુણાકાર ઘાત જે છે
તે, એટલે કે આવી રીતે આપેલું હોય 2/3 ગુણ્યા 3/3, તો શું કરવાનું તો કે આધારનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 આખાની ઘાત બંનેની કેવી છે સરખી, તો એ એક વખત લખવાની. રેડી? ગુણાકારમાં આધાર સરખો ન હોય અને ઘાત સરખી હોય તો આધારનો શું થશે ગુણાકાર અને ઘાત છે એ એક વખત લાગુ પડશે. રેડી? હવે આ 4 નિયમો છે એની આધારિત આપણે આખું સ્વાધ્યાય નંબર 1.6 છે તે કરવાનું છે. હવે એક વસ્તુ એ પણ યાદ રાખજો, જેમ અહીંયા આપણે આની પરથી અહીં જઈએ છીએ, આધાર સરખો ઘાતનો સરવાળો કરીએ છીએ, તો જો રકમમાં ક્યાંક આપણે એવું પણ આપેલું હોય 2/1/2 પ્લસ 1/3, આવું કોઈ પણ આપ્યું હોય, કોઈ પણ સંખ્યા, એટલે કે ઘાતનો સરવાળો આપેલો હોય, 2 ઘાત આપેલી હોય, તો એ ઘાત છે બંનેને લાગુ પડી શકે. એટલે આપણે આમ પણ લખી શકીએ 2/1/2 ગુણ્યા 2/1/3. શું કર્યું તો કે ડાબી સાઈડથી જમણી સાઈડ લઈ આવ્યા, જમણી સાઈડથી પાછું ડાબી સાઈડ પણ આપણે લખી શકીએ છીએ. એટલે આ જે નિયમો છે ઉલટા હોરા લાગી શકે. રેડી? હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય નંબર 1.6. શું કહે છે આપણે એમાં કિંમત શોધવાની છે. કોની કિંમત તો કે આપણે સંખ્યાઓની ઘાતાંક કંઈક આપેલીઓ છે એ સોલ્વ કરવાનું છે. પહેલો જ દાખલો આપણે આપ્યો છે, એમાં કિંમત શોધવાનો. દાખલા નંબર 1 શું કીધું છે 64/1/2. હવે આના પરથી આપણે કિંમત મેળવવાની, તો કઈ રીતે કરશું? જો 64 છે, રેડી? આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવાનો છે, પણ એ પહેલા આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ. 64 છે તો 64. હવે તમારે જોવાનું શું, અહીંયા જે ઘાત આપી છે ને એમાં છેદ શું છે 2 છે, તો કઈ સંખ્યાની 2 ઘાત 64 થાય? કોનો વર્ગ? 2 ઘાત એટલે કે વર્ગ જ થયો. કોનો વર્ગ 64 થાય? તો 88 64, એટલે આપણે અહીં લખી શકીએ 8નો વર્ગ. એની કેટલી છે ઘાત? 1/2. રેડી? 8નો વર્ગ એટલે 64 અને એની ઘાત જે છે તે એમની એમ જ. હવે આપણે નિયમ લગાડવાનો છે. નિયમ શું છે? જો અહીંયા કઈ રીતે નિયમ લાગશે તો કે આપણે આવું જોઈ ગયા છીએ, કોઈ સંખ્યા હોય, એની કોઈ ઘાત હોય, એની પણ ઘાત હોય, તો શું કરવાનું તો કે આપણે નિયમ બીજો જોયો તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર, તો આપણે આમ લખી શકીએ એની p ગુણ્યા q ઘાત. રેડી? આનો નિયમ અહીંયા લગાડીએ તો શું થશે? ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 8ની 2 ગુણ્યા 1/2. 2 ઉડી જશે, જવાબ શું રહેશે 8. તો 64ની 1/2 એટલે શું થાય 8 થાય. રેડી? આ કયો નિયમ લાગ્યો? સીધો નિયમ લગાડવો હોય તો કંઈક આવું પણ છે, આવી રીતે લખેલું હોય 4ની 1/2, તો એ શું થશે 2 થશે. એટલે કે જો વર્ગમૂળ નીકળે છે. રેડી? તો તમે આમ પણ કહી શકો કે કોઈ પણ સંખ્યા હોય ને એની 1/n ઘાત હોય ને તો એ આવું પણ થતું હોય, સ્ક્વેર રૂટમાં અહીંયા જેટલામું ઘાત અહીં નીચે હોય તે સંખ્યા, આવું પણ થતું હોય. જો 4 છે તો આપણે આમ લખી શકીએ 4ની 1/2 બરાબર 4 વર્ગમૂળની નિશાની. રેડી? આગળ જઈએ. દાખલા નંબર 2 શું કહે છે આપણે એમાં 32ની 1/5. 32ની 1/5. શું કરવાનું? પહેલા છેદ જોવાનો છે. છેદ શું આપેલો છે 5. કઈ સંખ્યાની 5 ઘાત 32 થાય? તો આપણે ખબર છે કોની 2ની 5 ઘાત કરો તો કેટલા થશે 32 થશે, કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2નો 5 વખત ગુણાકાર એટલે 2ની 5 ઘાત. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. 2ની 5 ઘાત છે શું થાય છે 32. તો આપણે અહીં 32ની જગ્યાએ 2ની 5 ઘાત લખી શકીએ. એની ઘાત કેટલી છે 1/5. હવે શું કરશું? હા, સમજાઈ ગયું? ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર, એટલે આપણે એમ લખી શકીએ 2ની 5 ઘાત ગુણ્યા 1/5. 5 5 છે એ ઉડી જશે, જવાબ શું થશે 2. રેડી? આગળ જઈએ. દાખલા નંબર 3 શું કહે છે 125ની 1/3. 125ની 1/3. શું જોવાનું? પહેલા છેદ શું આપેલો છે 3. કઈ સંખ્યાની 3 ઘાત 125 થાય? તો આપણે ખબર છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો, 5 × 25, 25 × 125. તો આપણે લખી શકશું
5ની 3 ઘાત એટલે 125 એની ઘાત કેટલી આપેલી છે 1/3 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 5ની 3 ગુણ્યા 1/3 ઘાત 3 3 ઉડી જશે જવાબ શું થશે 5 રેડી આ તો એકદમ સહેલા હતા અને આ બધામાં એક જ નિયમ લાગ્યો છે ઘાતની ઘાતનો ગુણાકાર વાળો હવે વાત કરીએ દાખલા નંબર 2 શું કહે છે કિંમત શોધો સંખ્યાઓ આપણે આપેલી છે એની કિંમત છે મેળવવાની કીધેલી છે પહેલો જ દાખલો આપણે આપેલો છે શું કીધું છે 9ની 3/2 ઘાત દાખલા નંબર 2 નો પહેલો દાખલો 9ની 3/2 ઘાત શું કરવાનું છે તો કે આગળ કરતા એ જ કંઈ નવું નથી છેદ શું છે 2 છે રેડી છેદ શું છે 2 તો કઈ સંખ્યાનો વર્ગ 9 થાય કઈ સંખ્યાની 2 ઘાત 9 થાય તો આપણે ખબર છે 3નો વર્ગ શું થાય 9 થાય તો 3ની 2 ઘાત એટલે 9 એની ઘાત છે 3/2 ઘાત હવે તો કે આપણે ખબર છે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર એટલે 3ની 2 ગુણ્યા 3/2 ઘાત 2 ઉડી જશે શું વધ્યું 3ની 3 ઘાત 3ની 3 ઘાત એટલે શું થશે 3ની 3 ઘાત તો 3ની 3 ઘાત એટલે 3નો 3 વખત સાહેબ ગુણાકાર કરી દો 3 તેરી 9 9 તેરી ને 27 એટલે 3ની 3 ઘાત એટલે 27 આ શું થશે જવાબ રેડી આમાં પણ કયો નિયમ લાગ્યો છે ઘાતની ઘાતનો ગુણાકાર આગળ દાખલા નંબર 2 શું કીધું છે 32ની 2/5 ઘાત 32ની 2/5 ઘાત શું કરવાનું છે આગળ કર્યું એ જ કરવાનું છે છેદમાં શું છે 5 કઈ સંખ્યાની 5 ઘાત 32 થાય તો આપણે આગળ જોઈ જ ગયા છીએ 2ની 5 ઘાત છે શું થાય 32 થાય આગળ શું છે ઘાત 2/5 ઘાત શું કરશું તો કે 2ની 5 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 5 ગુણ્યા 2/5 5 5 ઉડી જશે શું થયું 2નો વર્ગ એટલે જવાબ શું આવશે 4 રેડી આગળ દાખલા નંબર 3 શું કીધું છે 16ની 3/4 ઘાત 16ની 3/4 ઘાત શું કરવાનું પહેલા છેદ જોવાનો છેદમાં શું આપેલું છે 4 કઈ સંખ્યાની 4 ઘાત 16 થાય તો 2ની 4 ઘાત 16 થશે ચેક કરી જુઓ 2 દુ 4 4 દુ 8 8 દુ ને 16 એટલે આપણે અહીંયા શું લખશું 2ની 4 ઘાત એટલે કે 16 એની ઘાત આપેલી છે 3/4 હવે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર તો લખી નાખો 2ની 4 ગુણ્યા 3/4 ઘાત 4 4 શું થશે ઉડી જશે શું વધ્યું તો કે 2ની 3 ઘાત 2ની 3 ઘાત એટલે 2 દુ 4 4 દુ ને 8 2ની 3 ઘાત શું થાય 8 એટલે દાખલાનો જવાબ શું થશે 8 એ જ રીતે દાખલા નંબર 4 શું કહે છે એમાં 125ની -1/3 ઘાત 125ની -1/3 ઘાત આવું કીધું છે રેડી કાંઈ વાંધો નહીં માઇનસ ને માઇનસ જ આગળ રહેવા દો શું કરવાનું છે છેદ જોવાનો છે છેદ શું આપેલો છે 3 કઈ સંખ્યાની 3 ઘાત 125 થાય આપણે આગળ દાખલો જોઈ ગયા છીએ કઈ સંખ્યાની 5ની 3 ઘાત કેટલા થશે 125 -1/3 ઘાત હવે તો કે ખબર છે ઘાતનો શું કરવાનો ગુણાકાર ઘાતનો થશે ગુણાકાર 3 3 ઉડી જશે જવાબ શું આવશે 5ની -1 ઘાત જો આ રહેવા દો તો મને કાંઈ વાંધો નથી પણ તમે આમ પણ લખી શકો 5ની -1 ઘાત છે ને તો એનો મતલબ થયો 1/5 રેડી તમે 5ની -1 ઘાત રહેવા દેશો તો પણ કાંઈ વાંધો નથી પણ આ રીતે લખો તો પણ ચાલે 1/5 એટલે કે 5ની -1 ઘાત રેડી દાખલા નંબર 2 નો અભ્યાસ છે પૂર્ણ કર્યો હવે દાખલા નંબર 3 શું કહે છે કિંમત શોધો જો આમાં પણ કઈ રીત વધારે કઈ નિયમ વધારે આવ્યો ઘાતની ઘાતની ગુણાકાર વાળો નિયમ છે એનો ઉપયોગ છે કેવો થયો છે વધારે થયો છે દાખલા નંબર 3 જોઈએ શું કહે છે પહેલો દાખલો 2ની 1/3 ઘાત ગુણ્યા હવે નવું આવ્યું છે બીજું બાજુમાં 2ની 1/3 ઘાત
ગુણ્યા 2/1/5 દાખલા 3નો પહેલો દાખલો. રેડી? હવે કયો નિયમ લગાડશું? તો કે આપણે આગળ નિયમ પહેલો જોઈ ગયા છીએ, એની પી ઘાત ગુણ્યા એની ક્યુ ઘાત. એટલે કે આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય. છે ઘાત અલગ અલગ. અહીંયા 1/3 છે ને 1/5 છે. આધાર છે એ કેવો છે? સરખો છે. આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય તો શું નિયમ છે? ઘાતનો શું કરી દેવાનો? સરવાળો. રેડી? ઘાતનો સરવાળો. ગુણાકારમાં આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય તો ઘાતની થશે સરવાળો. યાદ રાખજો, નિયમ છે કયો છે? પહેલો. ઉપયોગ કરી દઈએ. શું કરશું? તો કે 2/1/3 ગુણ્યા 2/1/5 છે તો આધાર એક વખત લખશું. ઘાતનો શું કરશું? સરવાળો, એટલે કે 1/3 પ્લસ 1/5. જોઈ ગયા છીએ આપણે અપૂર્ણાંકનો સરવાળો. કરી દઈએ સરવાળો, મળી જશે જવાબ 1/3 પ્લસ 1/5. શું થશે સરવાળો? તો કે આપણે હેલી રીત શીખાતા, છેદનો ગુણાકાર કરી દો. 5 તેરી 15. 1/3 છે, 3 ને કેટલા વડે ગુણો 15 થાય? 5 વડે. 1/5 છે, 5 ને કેટલા વડે ગુણો 15 થાય? 3 વડે. એટલે કંઈક આવું જ કરવાનું છે. 5 અહીંયા ગુણી દો અને 3 છે એ ત્યાં ગુણી દો. તો 5 એકા 5 પ્લસ 3 એકા 3 એટલે શું થશે? 8/15 થશે. એટલે આપણે અહીંયા શું લખશું? 2/8/15. કયું સ્વરૂપ આવી ગયું? આગળ જે દાખલા કરી ગયા તે સ્વરૂપ આવી ગયું. પણ ત્યાં આપણે થતું હતું છેદ છે, છેદ 15 છે તો કોઈ સંખ્યાનો 15/2 થાય? ન થાય. તો અહીંથી આગળ જવાશે નહીં. તો આ થશે દાખલાનો જવાબ. રેડી? એ જ રીતે દાખલા નંબર 2 શું કીધું છે? 1/3 એની પણ પાછી કેટલી ઘાત છે? 7 ઘાત છે. 1/3 એની પણ 7 ઘાત. હવે જો એક વસ્તુ સાદુરૂપમાં યાદ રાખવાની છે, આ ઘાત જે હોય છે બંનેને લાગુ પડે, અંશ અને છેદ બંનેને લાગુ પડે. તો આપણે અહીંયા શું કરશું? બંનેને લગાડી દઈએ તો 1/7 છેદમાં 3/3 એની પણ કેટલી ઘાત? 7 ઘાત. રેડી? ઘાત છે એ બંનેને આપી દીધી. હવે અંદરો અંદર હિસાબ વર્તી લઈએ. 1/7 એટલે શું થાય? 1. 3/3 એની પણ કેટલી ઘાત છે? 7 ઘાત છે. તો આપણે આ કંઈક નિયમ આગળ જોઈ ગયા છીએ. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. તો અહીંયા શું થશે? 3/7 તેરીને 21 ઘાત. જવાબ રહેવા દો. અથવા 3/21 ઘાત તો 3નો 21 વખત ગુણાકાર કરી નાખો અને મૂકી દો. અથવા આનું આ રહેવા દો. અથવા તો આપણે આગળ જોઈ ગયા છીએ છેદમાં હોય આવી રીતે લખો તો શું થાય? ઘાત છે એ કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. તો 3/-21 લખો તો પણ વાંધો નથી. 1/3 લખો તો પણ વાંધો નથી. અને 3નો 21 વખત ગુણાકાર કરીને 1/માં લખો તો પણ વાંધો નથી. આ ત્રણેય થશે એના જવાબ. આગળ જઈએ. દાખલા નંબર 3 શું કહે છે? 11/1/2 11/1/2 છેદમાં 11/1/4. રેડી? નિયમ જોઈ ગયા છીએ. શું નિયમ હતો? તો કે જો ભાગાકારમાં આધાર સરખો હોય તો ઘાતની શું થાય? બાદ બાકી થાય. તો આપણે અહીંયા શું કરશું? આધાર ઘાતની બાદ બાકી, એટલે કે 1/2 માઇનસ 1/4. ઘાતની બાદ બાકી કરી દઈએ, આવી જશે જવાબ 1/2 માઇનસ 1/4. શું કરવાનું? તો કે આપણે સહેલી રીત શીખી ગયા છે, છેદનો ગુણાકાર 4 દુ 8, આ છેદનો અહીંયા ગુણાકાર ને આ છેદનો ત્યાં, એટલે 4 એકા 4 માઇનસ 2 એકા 2 એટલે કે 4 માઇનસ 2 એટલે 2/8. અથવા છેદ ઉડાડી દો તો 1/4. રેડી? 2/8 લખો તો પણ વાંધો નથી. તો અહીંયા શું થશે? 11/1/4. રેડી? આ થશે દાખલાનો જવાબ. શું કામ? તો કે આપણે જોયું તો આગળ છેદ કેટલા છે? 4. કોઈ સંખ્યાની 4 ઘાત 11 થાય છે નહીં. દેવા દો જવાબ. છેલ્લે દાખલા નંબર 4 શું કહે છે આપણે? 7/1/2 ગુણ્યા 7/1/2 ગુણ્યા પોઈન્ટ ડોટ એટલે શું થાય? ગુણાકારની નિશાની. 7/1/2 ગુણ્યા
8/1/2 રેડી શું કરવાનું છે તો કે આપણે નિયમ ભણી ગયા છેલ્લો આધાર સરખો ન હોય અને ઘાત સરખી હોય તો શું થાય આધારનો ગુણાકાર જ્યારે નિયમ પહેલો શું કહેતા હતા આધાર સરખો હોય ઘાત સરખી ન હોય ત્યારે ઘાતનો શું થતો હતો સરવાળો આ નિયમ છે એ છેલ્લો ચોથો નિયમ આપણે જે જોયો તે છે કે જો આધાર સરખો ન હોય આધાર છે એ સરખો ન હોય અને ઘાત છે તે સરખી હોય તો શું થાય તો કે આધારનો ગુણાકાર અને ઘાત જે છે તે એમની એમ રેડી તો અહીંયા શું થશે આધારનો ગુણાકાર એટલે 7 × 8 એની 1/2 7 × 8 કરો કેટલા થશે 56 એની કેટલી ઘાત છે 1/2 56 ને કોઈ રીતે લખી શકશો કોઈનો અહીંયા છેદ 2 છે કઈ સંખ્યાનો વર્ગ 56 થાય તો 56 કોઈનો વર્ગ છે નહીં તો તમે આમને આમ રહેવા દો રેડી આ થશે આપણા દાખલાનો જવાબ તો અહીંયા છે આપણે સ્વાધ્યાય નંબર 1.6 છે તે પૂર્ણ કર્યો અને સાથે સાથે